હું ડૉક્ટર એચ એ દુસરા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આરએમઓ તરીકે કામ કરું છું. દિવાળીનો તહેવાર આવે છે, દિવાળીને લઈને અત્યારે કેવી સિવિલ હોસ્પિટલમાં તૈયારીઓ છે? દિવાળીના તહેવારને લઈને સિવિલ હોસ્પિટલ પૂરેપૂરી સજ્જ છે અને એના માટે જરૂરી બધી તૈયારી અમે કરેલ છે. રાઉન્ડ ધ ક્લોક ઇમરજન્સીમાં અમે એક્સ્ટ્રા મેડિકલ ઓફિસરની વ્યવસ્થા કરેલી છે. એના સિવાય બંસ વોર્ડ જે છે, કારણ કે દિવાળીના તહેવારમાં દાઝી જવાના નવા કેસ વધારે આવતા હોય, તો એના માટે બંસ વોર્ડમાં સર્જરીના ડૉક્ટર, પ્લાસ્ટિક સર્જન ડૉક્ટર અને જરૂર પડીએ વધારાનો નર્સિંગ સ્ટાફ અને ટ્રાન્સપોર્ટ સ્ટાફની પણ વ્યવસ્થા કરેલ છે. અત્યારે અમારે એક્સ્ટ્રા બેડ, આમ તો અમારે 40 બેડ અમે એક્સ્ટ્રા રાખેલા જ હોય છે ગમે ત્યારે ઇમરજન્સી જરૂર પડે ત્યારે, પણ હાલની તકે અમારી બેડની જે સુવિધા છે એ સફિશિયન્ટ છે, એટલે કોઈ એક્સ્ટ્રાની અત્યારે જરૂર નથી અમારે. સાહેબ, ખાસ કરીને દિવાળીના તહેવારમાં રાજ્યના દર્દીઓ વધારે આવતા હોય તો શું કરશો? હા, દિવાળીના તહેવારમાં જે ફટાકડા ફોડવામાં જે સાવચેતી નથી રાખવામાં આવતી, એને કારણે ઘણીવાર આવા બનાવો બને છે. સાહેબ, આજ તમે લોકોને શું સંદેશો આપશો? દિવાળીનો તહેવાર ઉજવો, પરંતુ સાવચેતી રાખીને ફટાકડા ફોડવા એ જરૂરી છે. ઇમરજન્સી માટે એટલો જ સંદેશ આપીશ કે ઇમરજન્સીમાં અમે રાઉન્ડ ધ ક્લોક 24 કલાક આખું અઠવાડિયું, જે આખો તહેવારનો આપણો માહોલ છે, રવિવારથી માંડીને આવતા બીજા રવિવાર સુધીનો, એ આખા અઠવાડિયા દરમિયાન અમે બધા જ ડૉક્ટરો સજ્જ છીએ અને જરૂર પડીએ વધારે ડૉક્ટરને પણ અમે સ્ટેન્ડ બાય રાખેલા છે. પ્રાથમિક સારવાર શું કરવી જોઈએ દાજી જાય ત્યારે? દાજી જાય ત્યારે સૌથી પહેલી તો વસ્તુ, જે જગ્યાએ દાજી ગયા હોય ત્યાં બીજી કોઈ વસ્તુ લગાડ્યા કરતાં પહેલાં ભાગને સાફ કરી લેવું. પછી જે સિલ્વર સલ્ફાડાયઝિન કરીને એનું જે ટ્યુબ આવે, બરાબર છે, બર્નોલ આવે છે, જે સામાન્ય માણસ બર્નોલ વાપરતા હોય, એ બર્નોલ કે એવી ટ્યુબ લગાડે. અને જો વધારે દાજી ગયા હોય તો નજીકના દવાખાને જાય અને ડૉક્ટરને બતાવે. કોઈ ઘરગથ્થુ એવા ઉપચાર ન કરે કે જેને કારણે ઇન્ફેક્શન થાય.